જ્યારે પણ આપણે આત્મવિશ્વાસ શબ્દ સાંભળીએ તો આપણા મગજમાં શું આવે? કદાચ કોઈ જોરથી બોલતું હોય, જે દરેકનું ધ્યાન ખેંચતું હોય, ખરું ને? પણ સાચો આત્મવિશ્વાસ કદાચ આવો હોતો જ નથી. આજે આપણે એક એવા આત્મવિશ્વાસની વાત કરવાના છીએ જે બિલકુલ અલગ છે, એકદમ શાંત, સ્થિર, પણ એટલો શક્તિશાળી કે તેને ખતરનાક કહી શકાય. આ વાક્ય આ જ આપણા આજના વિશ્લેષણનો મૂળ આધાર છે. એક એવો આત્મવિશ્વાસ કે જેને કોઈપણ પરિસ્થિતિ હલાવી ન શકે. જરા કલ્પના તો કરો કે કોઈના કહેવાથી, કોઈની ટીકાથી કે કોઈના વખાણથી આપણને કોઈ ફરક જ ન પડે. આપણી શાંતિ આપણા પોતાના હાથમાં હોય. આ જ છે સાચી આંતરિક શક્તિ. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. આ ખતરનાક આત્મવિશ્વાસ છે શું? જુઓ, આ કોઈ દેખાડો કરવાની વસ્તુ નથી. આ તો એક અંદરની સ્થિતિ છે, એક અહેસાસ છે કે આપણું સુખ, આપણી શાંતિ, આપણું મૂલ્ય, એનું રિમોટ કંટ્રોલ બીજા કોઈના હાથમાં નથી. આ બે પ્રકારના આત્મવિશ્વાસ વચ્ચેનો તફાવત જમીન આસમાનનો છે. એક છે નાજુક આત્મવિશ્વાસ, જે હંમેશા બીજાની પ્રશંસાનો ભૂખ્યો હોય છે. લોકો શું કહેશે એના પર જ ટકી રહે છે. અને બીજી બાજુ છે ખતરનાક આત્મવિશ્વાસ, જે શાંત છે, સ્થિર છે અને એને કોઈની મંજૂરીની જરૂર જ નથી. એ અંદરથી આવે છે. તો સવાલ એ છે કે આવો આત્મવિશ્વાસ આવે ક્યાંથી? એને કેળવી શકાય? હા, બિલકુલ. પણ એની શરૂઆત બહારથી નહીં, અંદરથી કરવી પડે છે. આ બધો ખેલ આપણી માનસિકતા અને આપણે આપણી જાતને કઈ નજરે જોઈએ છે એના પર છે. અને આ આંતરિક પાયાના 3 મુખ્ય સ્તંભો છે. આ 3 વસ્તુઓ પર કામ કર્યા વગર સાચો અટલ આત્મવિશ્વાસ મેળવવો લગભગ અશક્ય છે. ચાલો આ ત્રણેયને એક પછી એક વિસ્તારથી જોઈએ. આપણા મગજમાં 24 કલાક એક અવાજ ચાલતો રહે છે, ખરું ને? એ અવાજ આપણો સૌથી મોટો મિત્ર પણ બની શકે છે અને સૌથી મોટો દુશ્મન પણ. આપણું મગજ પુનરાવર્તન પર કામ કરે છે. જો આપણે સતત આપણી જાતને કોસતા રહીએ, મારાથી નહીં થાય, હું સારો નથી, તો મગજ એને સાચું માની લેશે. પણ જો આપણે એ અવાજને બદલીને સકારાત્મક બનાવીએ, તો ધીમે ધીમે આપણું આખું સત્ય બદલાઈ જાય છે. મતલબ કે બીજા લોકો આપણા પર વિશ્વાસ કરે એની રાહ જોવાની કોઈ જરૂર નથી. આત્મવિશ્વાસની શરૂઆત આપણે જાતે જ કરવી પડે છે. જ્યારે આપણે આપણી જાત પર વિશ્વાસ કરવા લાગીએ ત્યારે જ સાચો પાયો નંખાય છે. અને એકવાર આ અંદરનો પાયો મજબૂત થઈ જાય, પછી જ એ બહાર દેખાવાનું શરૂ થાય છે. ઓકે, તો માની લો કે આપણો આંતરિક પાયો મજબૂત થઈ ગયો. પણ હવે શું? આ આંતરિક શક્તિ દુનિયાને દેખાશે કેવી રીતે? એ દેખાય છે આપણા વર્તનમાં, આપણી વાતચીત કરવાની રીતમાં, આપણી દરેક હિલચાલમાં. આ એક બહુ જ પાવરફુલ ટેકનિક છે. તમે જોયું હશે કે જે લોકો અંદરથી અસુરક્ષિત અનુભવે છે એ લોકો બહુ બોલે છે. દરેક વાતમાં સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કરે છે. કેમ? કારણ કે એમને ડર હોય છે કે લોકો એમને ખોટા ન સમજે. પણ એક સાચી આત્મવિશ્વાસુ વ્યક્તિ જાણે છે કે ક્યારે ચૂપ રહેવું. એમનું મૌન જ એમનો સૌથી મોટો જવાબ હોય છે. શબ્દો તો પછી આવે છે. પહેલાં તો આપણું શરીર વાત કરે છે. કોઈ વ્યક્તિ રૂમમાં પ્રવેશે અને આપણે એના ચાલવા અને ઊભા રહેવાની રીત પરથી જ એના આત્મવિશ્વાસનો અંદાજો લગાવી લઈએ છીએ. ઝૂકેલા ખભા અને નીચી નજર એ અસુરક્ષાની નિશાની છે. જ્યારે ટટ્ટાર શરીર, સ્થિર નજર એ કંઈ બોલ્યા વગર જ બધું કહી દે છે. આ વાત પણ મૌનની શક્તિ સાથે જોડાયેલી છે. વિચારો, જે વ્યક્તિ સતત બોલબોલ કરે છે, થોડા સમય પછી એના શબ્દોની કિંમત ઘટી જાય છે. પણ જે વ્યક્તિ ફક્ત જરૂર પડે ત્યારે જ, અને એ પણ મુદ્દાસર બોલે છે, એના એક એક શબ્દ પર લોકો ધ્યાન આપે છે. ઓછા શબ્દો, વધુ અસર. અત્યાર સુધી આપણે જે વાત કરી એ પાયાની હતી. પણ હવે આપણે સૌથી અગત્યના ભાગ પર આવીએ છીએ. કારણ કે સાચા આત્મવિશ્વાસની કસોટી સારી પરિસ્થિતિમાં નહીં પણ મુશ્કેલીમાં થાય છે. જ્યારે જીવનમાં અસ્વીકાર આવે, નિષ્ફળતા મળે, ત્યારે આપણે કેવી રીતે ટકી રહીએ છીએ એ જ બધું નક્કી કરે છે. અસ્વીકાર એટલે કે રિજેક્શન. આ શબ્દ સાંભળીને જ મોટાભાગના લોકોને ડર લાગે છે. પણ શું આપણે આ ડરને શક્તિમાં બદલી શકીએ? શું અસ્વીકાર આપણું બળતણ બની શકે? ચાલો જોઈએ. આ વાતને મગજમાં બરાબર બેસાડી લેવા જેવી છે. કોઈ આપણને ના પાડે તો એનો મતલબ એ નથી કે આપણી કિંમત ઓછી થઈ ગઈ. ના, બિલકુલ નહીં. એ તો ફક્ત એક માહિતી છે, એક ફીડબેક છે. એ વાતનો પુરાવો છે કે આપણે ઘરે બેઠા નથી, પણ મેદાનમાં ઉતરીને પ્રયત્ન કરી રહ્યા છીએ. અને દરેકના આપણને સાચી દિશા તરફ દોરી જાય છે. ખરેખર, આ બહુ જ સરસ રીતે કહેવાયું છે. દરેકના આપણને સાચી હાની નજીક લઈ જાય છે. જ્યારે એક દરવાજો બંધ થાય છે ત્યારે એ આપણને એક વધુ સારો દરવાજો શોધવા માટે મજબૂર કરે છે.
એટલે અસ્વીકાર અંત નથી, પણ એક નવી શરૂઆત માટેનો સંકેત છે. જરા એક દ્રશ્યની કલ્પના કરો. કોઈ ઓફિસમાં કે ઘરમાં અચાનક કોઈ સમસ્યા આવે છે અને બધા લોકો ગભરાઈને ભાગદોડ કરવા લાગે છે. અને એ જ સમયે એક વ્યક્તિ એકદમ શાંત ઊભી છે, વિચારી રહી છે. બધાનું ધ્યાન કોના પર જશે? એ શાંત વ્યક્તિ પર. કેમ? કારણ કે અંધાધૂંધીમાં શાંતિ જ એ જ સૌથી મોટી શક્તિ છે. એ બતાવે છે કે પરિસ્થિતિ તમારા પર હાવી નથી, પણ તમે પરિસ્થિતિ પર હાવી છો. ઓકે, તો આપણે આંતરિક પાયાની વાત કરી, બાહ્ય અભિવ્યક્તિની વાત કરી અને માનસિક મજબૂતીની પણ વાત કરી. પણ હવે આપણે એ સ્તર પર જઈ રહ્યા છીએ જે આ બધાથી પણ ઉપર છે. આ છે અંતિમ માનસિકતા, જે એકવાર આવી જાય પછી બધું જ બદલાઈ જાય છે. એવી રીતે જીવો જાણે તમને કશાની જરૂર નથી. આ વાક્ય સાંભળવામાં થોડું અજીબ લાગે, પણ આનો અર્થ ઘણો ગહેન છે. આનો મતલબ એ નથી કે દુનિયા છોડી દેવી. ના, આનો અર્થ કંઈક બીજો જ છે. આનો સીધો સાદો અર્થ એ છે કે આપણી કિંમત, આપણી શાંતિ, આપણી ઓળખ એ કોઈ બીજી વ્યક્તિ, કોઈ નોકરી કે કોઈ પરિણામ પર આધારિત નથી. એ આપણી અંદર છે. જ્યારે આપણે આ સમજી જઈએ છીએ ત્યારે આપણે કોઈ વસ્તુ પાછળ નિરાશામાં નથી દોડતા. આપણે પસંદગીથી કાર્ય કરીએ છીએ, મજબૂરીથી નહીં. અને અહીં એક મજાનો વિરોધાભાસ કામ કરે છે. જ્યારે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિ પાછળ દોડવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે એ વસ્તુઓ અને લોકો આપણી તરફ આકર્ષાય છે. કેમ? કારણ કે જરૂરિયાતમંદતા લોકોને દૂર ધકેલે છે, જ્યારે આત્મનિર્ભરતા એક ચુંબકની જેમ કામ કરે છે. જે વ્યક્તિ પોતાની જાતમાં સંપૂર્ણ હોય એ બધાને ગમે છે. તો અંતમાં બસ આ એક જ સવાલ પર વિચારવા જેવો છે. જરા વિચારો, જો આપણે બીજાની વાતો પર, પરિસ્થિતિઓ પર પ્રતિક્રિયા આપવામાં આપણી શક્તિ વેડફવાનું બંધ કરી દઈએ, તો એ જ શક્તિથી આપણે કેટલું વધુ નવું સર્જન કરી શકીએ. આપણું ધ્યાન પ્રતિક્રિયામાંથી હટીને નિર્માણ પર આવી જાય. અને એ શક્તિ ક્યાંય બહાર નથી, એ આપણી અંદર જ છે.